યસ. હા હા બસ. હવે તમે મને વન બાય વન જરા બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરાવજો, એટલે હાજી. બાળકોનો થોડો ઘણો મને પરિચય થાય. સૌથી પહેલા તો અમારા જે ટીચર છે અચ્છા. એને હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં. જી બિલકુલ બિલકુલ બિલકુલ. સ્ક્રીન્સ પર તમને પેલા નાઝીમ સર દેવજીયાણી જે છે, અચ્છા. કે જે ક્લાસ 10th માં મેથ્સ જે છે એ ભણાવે છે અચ્છા લાંબા ઓકે સમયથી. ઓકે. જી. અને એમની પૂર્ણ મહેનત છે. બરાબર છે. ઘણા લાંબા સમયથી પોતે પણ અને આયોજન મુજબ પોતે કામ કરે છે બરાબર છે. 10th ની અંદર. જી. તો નાઝીમ સર જે છે એ આગળની જાણકારી આપશે જી બિલકુલ અને પોતે પોતાની સેલ્ફ ને ઇન્ટ્રોડ્યુસ કરાવશે. બિલકુલ સર બિલકુલ, ગો અહેડ. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. હું દેવજીયાણી નાઝીમ અલી, જી. મેથ્સ મીડિયમ ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 9 10 ભણાવું છું. અચ્છા. અને મારે અને સમીરભાઈ કોમ્બિનેશન ને કારણે ઘણા સમયથી અમે અમારી મેરી સ્કૂલ નું રિઝલ્ટ લાવીએ છીએ. તો બ્લેક કેમ? બરાબર સર. હવે પછી ઇંગ્લિશ ના ટીચર જે છે સાહિલ સર તુર્કી, હા. કે જે ઇંગ્લિશ ની અંદર ઓકે. મહેનત કરાવીને બાળકોનું રિઝલ્ટ લાવ્યા છે. બરાબર છે તો સર. એમને હું તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. બિલકુલ બિલકુલ સર. સાહિલ સર. નમસ્તે સર. નમસ્તે સર નમસ્તે. હું સાહિલ સર તુર્કી મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઘણા સમયથી ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. જી. અને બાળકોની અમારા પ્રયત્નો હતા, એ પ્રયત્નને ધ્યાનમાં રાખીને બાળકોએ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. બરાબર છે. તો તમારી જેવી ફેમસ વ્યક્તિ through બાળકો વધુ એપ્રિશિએટ થાય એવો અમારો પ્રયત્ન છે આજે. તો બરાબર છે. તમે તમારા આશીર્વચનો આપો બાળકોને, અને બિલકુલ બાળકોને બિલકુલ કઈક બિલકુલ વધુ બિલકુલ. ઇન્સ્પિરેશન મળે બરાબર એવા છે બરાબર પ્રયત્નો છે. કરીએ છીએ. હું બિલકુલ સમીર સર, સરને એટલે આપું છું. ના ના, તમારા પ્રયત્નો બહુ જબરજસ્ત છે સર. આજે આપણી મીટિંગમાં અનિવાર્ય કારણોસર હમ. ઘનશ્યામભાઈ જે છે સાયન્સ ના ટીચર અચ્છા. એ અવેલેબલ નથી. ઓકે. અને અમારા ટ્રસ્ટી હા. અને સંસ્થાનો મજબૂત પાયો બરાબર. અને અમારી સંપૂર્ણ પ્રેરણા હમ. એવા કિરીટ સર વાળા પણ જે છે એ આજે જોડાઈ નથી શક્યા. બરાબર છે. તો એ આજે મજબૂત પાયાનું સ્થાન તમારે લેવાનું છે સાહેબ. બરાબર છે. કેમ કે તમારી પેનલ થ્રુ ગ્રામર જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ શીખ્યા છે. જી. અને આ જે ગ્રામર જે છે એ શીખેલું ગ્રામર આ લોકોને બહુ જ કામ લાગ્યું છે છેલ્લા દિવસે. બરાબર અને છે સર. એ લોકો જે છે એમાંથી ઘણું બધું શીખ્યા છે સર. બરાબર છે સર. હવે હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તમને. જી. સૌથી પહેલા અમારી સ્કૂલમાં અને તળાજા તાલુકામાં હમ. ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ આવેલા એવા બેન શેખ આરિફાબેન. બરાબર છે. હેલો અલીફા. આરિફાબેન પોતાનું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપશે, હમ. પોતાની તૈયારી કરેલી મેથડ કહેશે બરાબર. અને શિક્ષકોનો ફાળો શું છે જી અને બિલકુલ બિલકુલ આપની બિલકુલ. ચેનલ એમને કઈ રીતે મદદરૂપ થઈ છેલ્લા દિવસે જી જી એ જી. વિશે જાણકારી આપશે. બિલકુલ બિલકુલ. અલીફા, સૌથી પહેલા તો અભિનંદન બેટા, આટલા સરસ રિઝલ્ટ મેળવવા બદલ. હા, અનમ્યુટ કરવું પડશે બેટા. અલીફાને રિક્વેસ્ટ મોકલી છે. Good અભિનંદન morning, બેટા, sir. અભિનંદન. ગુડ મોર્નિંગ. Thank you. So my name is Sheikh Harifa. હું સ્ટાન્ડર્ડ 10th में હજી મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું and I have scored 99.02 percentile rank in board result એક્સેલન્ટ એક્સેલન્ટ બેટા, ટુ ગુડ. and 94 percentage. ઓકે. તો મારે 3 સબ્જેક્ટમાં 80 out of 80 હતા. અચ્છા. હા, અને કયા ત્રણ આ બધું સબ્જેક્ટમાં? પોસિબલ કયા તો કે સાયન્સ,
મેથ્સ એન્ડ સોશિયલ. વાહ, એટલે 3 મેઇન સબ્જેક્ટમાં યુ ડીડ બુલ્સઆઈ. 80 આઉટ ઓફ 80. એક્સલન્ટ બેટા, એક્સલન્ટ, સુપર, એક્સલન્ટ. જો આ રીતે આ જોવા જઈએ ને possible બેટા, તો જો આ રિઝલ્ટ પ્રમાણે જોવા જઈએ ને તો યુ મસ્ટ બી 99.99. તમારું જે થોડું ઘણું કપાયું ને 0.8 થાય એનું રીઝન હશે તમારા ભાષાકીય વિષયો. બાકી જો મેઇન સબ્જેક્ટ જોવા જઈએ તો મેથ, સાયન્સ અને એસએસ અને ઇંગ્લિશ, એ પ્રમાણે તમે 99 સુધી હશો મારા ખ્યાલ. બહુ સરસ. થેન્ક યુ સર. Yeah. સો આ બધું પોસિબલ થયું મારા પેરેન્ટ્સ ના ગાઈડન્સ અને ટીચર્સ ના ગાઈડન્સ ના લીધે. બરાબર છે, બહુ ફાઇન બેટા. અને અને આખું વર્ષ અલીફા મહેનત કરવાની તમારી પદ્ધતિ કયા પ્રકારની રહી હતી? તૈયારી તો સ્ટાર્ટિંગ થી જ હતી એટલે પોસિબલ થયું છે. જી. પછી અ લોટ ઓફ પ્રેક્ટિસ, પછી હમ. અસાઇનમેન્ટ્સ, એવું બધું. અચ્છા, અને અલીફા પહેલી વાર એક્ઝામ આપવા ગયા તો પેલું યુ ફીલ બટરફ્લાઇઝ ઇન યોર સ્ટમક ઓર નોટ? પેલું આમ બીક જેવું લાગે કે સર આ પહેલી વાર પહેલી જ એક્ઝામ બોર્ડની આપવા જઈએ, તો એ ફિલિંગ કેવી હતી બેટા? મને તો બહુ બીક લાગતી હતી, સાચું કહું તો. ઓકે ઓકે ઓકે. સ્ટ્રેસ બહુ બેસ જ જેવું બીક કંઈક? લાગતી. અચ્છા, એવું છે. અને આજના જમાનામાં પેલું સ્ટ્રેસ અને એ બધું છે બધા બાળકોને સખત. આપણે સ્ટ્રેસ લેવલ કેવું હતું દીકરા? એટલે મારે પ્રેશર નહોતું ઘરે, બધા સપોર્ટ જ કરતા ઘરે, તો આટલું કઈ સ્ટ્રેસ નહીં, ફ્રી માઇન્ડેડ જ તે આમ તો. બરાબર છે. ઓકે, એટલે આપણે પેરેન્ટ્સને એવી સલાહ આપી શકીએ કે બધા થોડા ફ્રી માઇન્ડેડ રહેશો તો બાળકો બી પોતે સ્ટ્રેસ ફ્રી રહેશે. હા, એવું જ. બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ ફાઇન. ને 10માનું રિઝલ્ટ આવ્યું દિવસે ફિલિંગ કેવી હતી દીકરા? 10માના બહુ રિઝલ્ટના જ દિવસે શું બે કર્યું 4 એની વાગે feeling? જાગી ગયા હતા. અચ્છા, 4 ઓકે. 4 વાગે જાગીને ચાર વોકિંગ કરતા હતા. બરાબર છે, કે ભાઈ રિઝલ્ટ આવી જાય એમ ને. આ વખતે રિઝલ્ટ તો 10 વાગે મૂકેલું, લગભગ 10 વાગે મૂક્યું ને આ વખતે રિઝલ્ટ 10માનું તો. એને એક બીક હતી 8 કે વાગે. ફર્સ્ટ જ રહેવી જોઈએ, હા સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી. હા, એટલે એટલે એ એક ચિંતા આપણને 100% સતાવે બેટા, કે જો કન્ટિન્યુઅસ આપણે રેન્કર રહ્યા હોઈએ અને કન્ટિન્યુઅસ આપણે ફર્સ્ટ રેન્ક લાયા હોઈએ તો બોર્ડમાં પણ આપણે અચીવ કરી શકીશું કે નહીં, એક પિયર પ્રેશર આપણા પર રહે જ પહેલેથી. એ વાત સાચી છે, બિલકુલ સાચી છે. અચ્છા, મારા વિડીયોઝ અને એટલે બધું જોયું હતું દીકરા? તો શ્યોર સર, કેટલું હેલ્પ કર્યું અમને લાસ્ટના ટાઈમ મારા વિડીયોઝ તો. અને એનો બધો જ ધન્યવાદ તમારે સમીર સરને આપવો જોઈએ, કારણ કે એમણે ક્યાંકથી મારો કોન્ટેક્ટ નંબર શોધી નાખ્યો. હજુ મારે સમીર સરને પૂછવાનું છે મારો કોન્ટેક્ટ નંબર તમે શોધી કેવી રીતે? ઈ સર તો ટ્રિક્સ હોય બધી. જી 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 જી. હા, તમારા સમીર સર ટ્રીક બધી હોય, એ વાત તમારી સાચી છે. રાઈટ ને? બરાબર છે બેટા. બીજું કઈ તમે હવે હવે આગળ તમારું શું ઈચ્છા છે? 11th-12th કરવાની, ડિપ્લોમા શું ઈચ્છા છે? 11th 12th માં કોમર્સ લેવાનું વિચાર્યું છે. બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ ફાઇન, એક્સલન્ટ, એક્સલન્ટ. સરસ. અને આગળ શું બનવું છે દીકરા? આગળ એક સક્સેસફુલ કોર્સ જોઈશ, સીએ કે એસસીસીએ માંથી, પછી એમાં હાર્ડવર્ક કરશું આપણે. બહુ ફાઇન. એટલે ટૂંકમાં ભવિષ્યમાં અમે એસીસીએ અલીફા કે સીએ અલીફા નામ જોઈએ તો આમ અમારે સરપ્રાઈઝ થવાની જરૂર નથી એમ? ના ના. બરાબર છે બેટા. ખૂબ ખૂબ અભિનંદન તમને, શિક્ષકોને, સ્કૂલને અને પેરેન્ટ્સને ખાસ, કારણ કે સૌથી વધારે મહેનત તો પેરેન્ટ્સની જ હોય બેટા બધામાં. તો ખૂબ ખૂબ અભિનંદન બેટા. અને આવી રીતે 12thના રિઝલ્ટ પછી પણ અલીફા આપણે ફરી એકવાર મળીએ એવી શુભેચ્છાઓ મારા તરફથી. થેન્ક યુ વેરી મચ બેટા. શ્યોર. સર, બીજું કોઈ રેન્કરમાં? સેકન્ડ રેન્ક પર અમારે મહેકબેન લુંબાણી, અચ્છા. બહુ જ એમ કહેવાય કે શાંત પાણી પણ ઊંડું પાણી કહી શકાય એવા. બરાબર. બરાબર, તો મહેકબેન પોતાની સેલ્ફ ને ઇન્ટ્રોડક્શન કરશે અને પોતાની મહેનત જે હતી એની સ્ટ્રેટેજી કહેશે. મહેક લુંબાણી. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે આજે મહેનતની સ્ટ્રેટેજી જાણવી છે એમ. હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સરસ માર્ક્સ સાથે પાસ થયા છો અને મા બાપ, સ્કૂલ અને શિક્ષકોનું નામ તમે રોશન કર્યું છે. થેન્ક યુ. યસ દીકરા. હવે થોડું તમારું ઇન્ટ્રોડક્શન થઈ જાય બેટા. મારું નામ મહેક લુંભાણી છે. મારે આ વખતે બોર્ડ્સમાં 98.92% આવ્યું છે એક્સલન્ટ અને એક્સલન્ટ. 94%
અચ્છા, બહુ ફાઇન બેટા. અને મેઇન વિષયો એટલે કે આપણા દરેક વિષયવાર આપણે માર્ક જોઈએ તો કેવા માર્ક છે? 70+ હશે બધામાં. સોશિયલમાં અમારે 79 80 માંથી. અચ્છા, ઓકે. અને સાયન્સમાં પણ 79, મેથ્સમાં 77. ઓહો, બરાબર છે. હા યાર, આ સાયન્સમાં 79 આયા જરા, તો આ એક માર્ક ગયો ક્યાં આપણો? ઈ તો ખબર નથી. સાહેબ ગુસ્સે થશે હો. સાહેબ ધ્યાનથી સાંભળે છે, તમારા સાયન્સ અને મેથ્સ સાહેબ ધ્યાનથી સાંભળે છે કે એક માર્ક છોકરી મૂકીને ક્યાં એકચ્યુઅલી હવે પ્રોબ્લેમ એવો થયો હતો સર કે આવી? અમારે એક જે સોશિયલના ટીચર હતા ને એ વચ્ચેથી છોડીને જતા રહ્યા હતા સ્કૂલ, અને પર્સનલ રીઝન ના લીધે. તો આગળ જે અમારા ઇંગ્લિશના ટીચર છે સાહિલ સર, અચ્છા, ઓહો, એમણે જ પોતે આખું સોશિયલ જે છે એ પૂરું કરાવ્યું હતું. તો એને વાહ, પોતે શું 2 વાત. સબ્જેક્ટ પૂરા કરાવ્યા હતા, બરાબર છે. તો સાહેબ એને એક્સેલન્ટ, બહુ એક્સેલન્ટ. થેન્ક યુ. હકીકતમાં જોરદાર કામગીરી કરીને બતાવી દીધી. અને બાળકો પ્રત્યેનું સાહેબ આ ડેડિકેશન જ છે જે તમને સારા શિક્ષકમાંથી મહાન શિક્ષક તરફ લઈ જાય છે. હા સર. બિલકુલ સર, બિલકુલ બિલકુલ. એટલે જ બાળકો આટલા બધા ખુશ છે આપણાથી. મહેક બેટા, આગળ આપણે શું કરવાની ઈચ્છા છે, કેવી સ્ટ્રેટેજી રહી 10th ની, એ બહુ જરા શેર કરશો મારી સાથે? આગળ તો હવે કોમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કરવાની ઈચ્છા છે. બરાબર છે. તો આપણે આ ડિપ્લોમા કરવું હશે તો આપણે તલાલામાં તો કોઈ કોલેજ હશે નહીં, તો જુનાગઢ જવું પડશે. નહીં, ભાવનગર શિફ્ટ થવાના છીએ. અચ્છા, ભાવનગર શિફ્ટ થાવ છે એમ ને? સરસ સરસ. એટલે હવે અમારે તમને મળવું, તમારે તમને ભાવનગર મળવા આવવું પડશે એમ ને? હા. સરસ, બરાબર છે. અને 10મામાં ભણવાની સ્ટ્રેટેજી કેવી હતી દીકરા? પહેલેથી વાંચતા હતા, છેલ્લે છેલ્લે વધારે મહેનત કરી? ના, પહેલેથી તે બધા ચેપ્ટર્સ એકવાર યુટ્યુબમાં સમજ્યા હતા, પછી બધા ટીચર્સે સારી રીતે સમજાવ્યા, અને ટેસ્ટ, વીકલી ટેસ્ટ જે લેવાણી સ્કૂલેથી, બરાબર છે. એ બહુ વધુ હેલ્પ કરી. આ સરસ. અને બધા એવું બોલવા વાળા વ્યક્તિ છે સર કે આટલી બધી તો ટેસ્ટ કઈ હોતી હશે? હા, તો એમાં બેટા જો બધા પણ A1 વાળા છે ને, બધા આવી ગયા. જી જી જી, આમાં દીકરાઓ તમને શરૂમાં એવું લાગે, બાકી ખરેખર તમે રિઝલ્ટ તો એક્ઝામ ને આપીને જ ખેંચી શકો. સૌથી સારી સ્ટ્રેટેજી છે ધ મોર એક્ઝામ્સ ધેર આર, ધ મોર રિઝલ્ટ વિલ બી. આ નિયમ છે, જેટલી વધારે એક્ઝામ એટલું વધારે પરિણામ. બરાબર છે. બરાબર ને મહેક? તો હવે આપણે ડિપ્લોમામાં પણ છોડવાનું તો નથી જો બેટા. હા, ચાલો, બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ સર. હવે એના પછી હજી એક A1 છે આપણી પાસે સર. જી. પોતે ઘણું બધું અપડાઉન કરીને સ્ટ્રગલ કર્યું, અને પોતાની મહેનત થકી A1 લાવ્યા હોય, અને સારી રીતે A1 લઈ આવ્યા એવા આકાશ યાદવ. પોતે સેલ્ફ ને ઇન્ટ્રોડક્શન કરશે ને આપણને માહિતી આપશે. જી આકાશભાઈ. આકાશને કન્મ્યુટ કરો. મ્યુટ. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. यस बेटा, तारो इंट्रोडक्शन थोड़ो घणो नानो. सर मेरा नाम आकाश यादव है और मेरा 10th में 98.14 परसेंटाइल आया है. वाह, क्या बात है बेटा. तो फिर पूरे साल आपकी स्ट्रेटेजी कैसे रही थी? पहले से पढ़ते तो या लास्ट लास्ट में? मैं जानता हूँ लड़के तो भैया लास्ट लास्ट में थोड़ा एग्जाम के लिए थोड़ा सीरियस होते हैं, पहले पहले तो जरा मस्ती में सीरियस रहते हैं. ऐसा कुछ था आकाश की, पहले से ही सीरियस थे आप? पहले मस्ती करता था, फिर बाद में सीरियस हो गया पढ़ाई में. हाँ, मैं भी इसमें बड़ा मानता हूँ कि पहले तो मस्ती ही होनी चाहिए, फिर जब एग्जाम आएगी तो देखेंगे. सही बात. अच्छा, अब आगे क्या करने का सोचा हुआ है आकाश? 11th-12th में कॉमर्स करना है. बढ़िया बढ़िया. और कॉमर्स करके क्या कुछ सोच के रखा है कि सर बोलेंगे वही करेंगे? हाँ, सीए बनने का सोचा है. सीए बनने का सोचा है. बड़ा बढ़िया सोचा है बेटा, बड़ा बढ़िया सोचा है. राइट, सीए बनने से करियर बड़ी अच्छी से सेट हो जाती है. बढ़िया सोचा है. तो अकाउंटेंसी में थोड़ा ज्यादा ध्यान रखने की जरूरत पड़ेगी आपको, और अकाउंटेंसी अच्छे से दिमाग में घुस गया. अकाउंटेंसी वैसे बड़ा इंटरेस्टिंग सा सब्जेक्ट है, तो एक बार दिमाग में चला गया तो फिर मजे ही मजे हैं तुमको. सही है.
अच्छा, और ये 10th में आपने हार्डवर्क कैसे किया? ये जो लास्ट मूवमेंट वाली हार्डवर्क है ना, वो मेरे को जाननी है कि भैया अगर आपने दिसंबर से पूरी तरह से आप लग चुके थे भैया एग्जाम के पीछे, तो वो 3 महीने, वो जो 90 दिन की या 100 डेज की जो स्ट्रेटेजी होती है, वो बेटा किस किस तरह से रही आकाश आपकी? सर स्कूल वाले वो टेस्ट लेते थे उसमें, हम्म। और फिर आप सर आईएमपी देते थे तो ग्रुप में बैठते थे, वही पढ़ा तो अच्छा अच्छा मार्क आया, और अपने से थोड़ी मेहनत की और हो गया। इसमें सर मैंने क्या किया था कि लास्ट 1 महीने में मैंने जो अलग से जो भी बच्चे आते थे, अच्छा, ओके उन लोगों का एक स्पेशल ग्रुप बनाया था। ओके। और मेरे लिए चैलेंजिंग बात ये थी कि कई बच्चों के दिमाग में नेगेटिविटी स्प्रेड हो गई थी कि वे पास नहीं हो। अरे बाप रे। आकाश इज अंडरस्टैंड इन हिंदी लैंग्वेज दैट, इसलिए मैं ये बोल रहा हूँ। ना, बिल्कुल बिल्कुल, वी शुड कंटिन्यू विथ तो हिंदी। अभी वो नेगेटिविटी निकालने के लिए मैंने 1 महीना उन लोगों का अलग से ग्रुप बनाया था। और जो भी आईएमपी और आपके जो वीडियोस थे इंग्लिश के, जी। वो मैंने उसमें डाले। और उन लोगों ने ऐसा रिस्पॉन्स दिया उस पे कि सारे जो भी फेल होने वाले बच्चे थे वो भी पास हो गए। क्या बात है बॉस, क्या बात है। नहीं है, मैंने बोला ना कि एक सामान्य शिक्षक बढ़िया या महान शिक्षक इसी तरह से बन सकता है कि बच्चों के लिए आप जितना लगाव रखेंगे ना, उतना सबसे अच्छी तरह से आप पढ़ा पाएंगे। ने ये स्कूल के बच्चे बाद में, हमारे बच्चे पहले। तो आकाश, बेस्ट ऑफ लक फॉर योर ब्राइट फ्यूचर बेटा, और बड़े अच्छे से झंडे थैंक गाड़ना। 11th 12th में भी यू कोई भी जरूरत रहेगी तो सर तो है ही है, लेकिन आई बी देयर ऑलवेज दिख रहा। थैंक यू सर। क्या? सर एक बात मैं यहाँ पर नोट करना चाहूंगा जी जी जी। कि हम लोगों ने वो बात की कि ज्यादातर बच्चे जो नेगेटिविटी में घुस जाते हैं कि हमसे नहीं हाँ। होगा या तो हम नहीं कर पाएंगे। हमने इस साल ये ट्राई किया कि वो ज्यादा से ज्यादा पॉजिटिव एटीट्यूड के साथ काम करें, तो रिजल्ट को अगर हम चेंज कर सकते हैं तो ये हुआ हमसे। और बिल्कुल इसके बिल्कुल लिए बिल्कुल। समीर सर ने बहुत एफर्ट किए सर, और उसके जो एफर्ट्स थे वो काम आए। और हम लोगों ने एग्जाम्पल सेट किया कि आप नेगेटिव एटीट्यूड को छोड़कर पॉजिटिव पॉइंट ऑफ व्यू पर काम करेंगे तो अच्छे से अच्छा रिजल्ट आएगा, चाहे बच्चा बिल्कुल है। कितना भी कमजोर क्यों ना हो। और ये करके दिखाई है अलंग वाले बच्चों ने सर। सही और बात है। अभी हम हाँ सर, सही आप कुछ तरीके बोल रहे आपने आपने जो किया ना, एक बढ़िया टीचर हम्म हमेशा यही काम करता है। मैं भी अक्सर हमारे हम्म वीडियो में यही बताता रहता हूँ कि बेटे, पॉजिटिविटी से ही दुनिया जीती जा सकती है। और जितने भी बच्चे अभी हम्म हमको सुन रहे हैं ना, उन लोगों को भी ये जान लेना चाहिए बेटा कि आगे हम टीचर्स के तौर पे आपके साथ जुड़े रहें या ना जुड़े रहें, बेटा आपको जीवन में हमेशा पॉजिटिविटी ही लानी है। हमको हमारे बारे में कभी भी नेगेटिविटी लानी नहीं है। कभी भी एक भी नेगेटिव वर्ड अपने बारे में कभी बोलना नहीं है। वो कभी भी बेटा ऐसा नहीं बोलना है कि मेरे से नहीं हो पाएगा। वो हमेशा एक ही चीज बोलनी है कि मैं नहीं कर पाऊंगा तो और कौन कर पाएगा। सही है बेटा? तो या जिंदगी सही के बात। किसी भी मुकाम में अगर हम नहीं भी है अगर आपके साथ में, तो आपको ये चीज हमारी तरफ से हमेशा याद रखनी चाहिए कि बेटा, नेगेटिविटी जिंदगी में लानी नहीं है, हमेशा पॉजिटिविटी से काम करना है। और भैया बढ़िया ही काम करना है, और हम ही बढ़िया काम कर रहे हैं, हमारा जन्म ही बढ़िया काम के लिए हुआ है, ऐसा आप सोच के चलो हमेशा ही। और कभी भी अपने बारे में एक भी नेगेटिव वर्ड कभी भी नहीं बोलना पूरी जिंदगी में। सही है सर? થેન્ક યુ સર, તમે બાળકોને સારા મોટિવેટ કર્યા. પણ ધ્યાન આપો મિત્રો, આપણે મંડે થી ફરીથી ફૂલ ફોર્સ એનર્જી સાથે કામ કરવાનું છે, બહુ ઓનલી સરસ સર, પોઝિટિવ એટીટ્યુડ સાથે. બિલકુલ સર હજી બિલકુલ અમારા બે સર। અને A1 બાળકો છે. અને સર, મારી જ્યાં પણ જરૂર પડે હું તો હાજર જ હોઈશ, તમે બિલકુલ ચિંતા ના કરજો। થોડું ડિલે થઈ જાય છે ક્યારેક મારા શેડ્યુલને કારણે, પણ ના બિલકુલ ના ના, આપણે ઓન એન્ડ ઓફન બધા બાળકો સાથે મુલાકાત કરતા રહીશું સર। નાઝીમ સર કઈક આ વિશે બે શબ્દો કહેશે. જી 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 નાઝીમ જી। સર. હા સર સર। હવે હું તમને ઇન્ટ્રોડક્શન 2 કરાવી મિનિટ મારે નાઝીમ સર ને રોકવાના છે સાહેબ। હા હા। રાત્રે સમ લખતા હતા એનો વિડીયો એક આરીફાબેન ને અમે સેન્ડ કર્યો હતો આઈએમપી નો। બરાબર છે। અને સવારે તો પછી આ લોકોએ અમારું નામ પાડી દીધું હતું હેકર સર, કે તમે લોકોએ પેપર હેક કરી નાખ્યા છે। ખાસ બરાબર કરીને છે। અમારા નાઝીમભાઈએ મેથ્સ ના પેપરમાં હમ। હવે પોતે કહે છે કે એને જે આપ્યું હતું એમાંથી કેટલા માર્ક્સ નું પૂછાણું હતું નાઝીમ સર, અને પોતે જી 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 આગળના સર। 2 A1 ને ઇન્ટ્રોડ્યુસ કરશે। વાહ, યસ સર। લાસ્ટ નાઇટ છેલ્લી રાત્રે ખાસ કરીને અમે વિદ્યાર્થીઓને આઈએમપી વધારે શેર કરીએ,
કારણ કે જી. છેલ્લી પ્રિપરેશન કરે તો માર્ક એને ઓબ્ટેન કરી શકાય. બિલકુલ બિલકુલ તો બિલકુલ. અમે છેલ્લે જે અગત્યના ક્વેશ્ચન બધા પ્રિપેર કરતા હતા અને એ એક પછી ગ્રુપમાં અમે સેન્ડ કરતા હતા. હમ. ઓબ્જેક્ટિવ 2 માર્ક વાળા બધા ક્વેશ્ચન લગભગ કાલે બીજે દિવસે અમે પેપરમાં જોયા કે બેઠા બેઠા એ જ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ બહાર આવીને અમને એમ કે સર ખરેખર તમે પેપર હેક કરી લાગે. અને લાસ્ટ મોસ્ટ મોમેન્ટ ઓફ તમે આઈએમપી વિદ્યાર્થીઓના આપો ને. ચહેરા ઉપર એવી ખુશી હતી કે અનબિલીવેબલ, એનું વર્ણન જ ન થઈ શકે. વાહ શું વાત છે. સર વાહ શું અગર વાત છે. મેથ્સમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ડર વધારે હતો કે એમાં ઓબ્જેક્ટિવ છે ને જો બહારથી કે ટ્વિસ્ટ ટેબલ પૂછાય તો માર્ક કટ થઈ શકે, તો એને 70 અપ જવામાં પ્રોબ્લેમ થાય. નહીં, મેથ્સ તો નો ડર તો પરંતુ આખા ઓબ્જેક્ટિવ ગુજરાતને છે, કારણ કે અમારા ત્યાંના બાળકો બી મેથ્સમાં તો બહુ જ ગભરાતા હોય છે. હા, તો અમારા મિત્રોને પણ ખાસ કરીને અમારા ઇંગ્લિશ મીડિયમ વાળા મિત્રોને થોડોક ઓબ્જેક્ટિવ નો ડર હતો. અચ્છા. પરંતુ બધાની મહેનત અને સમીર સર અને અમારા આદરણીય સાહેબ કિરીટ સર નો પણ સપોર્ટ, એને કારણે અમે આ રિઝલ્ટ લાવવા માટે સક્ષમ બન્યા. તો સર હવે હું તમને અમારા એ ટોપરનું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કે જેને પહેલેથી તે ખૂબ જ ભણવામાં વધારે રસ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાની એવી મિસ્ટેક ને કારણે એ રેન્કમાં કે માર્ક પૂરેપૂરા ઓબ્ટેન કરવામાં એને પ્રોબ્લેમ થાય. અચ્છા. એ છે સુહાના શેખ, અમારા A1 ગ્રેડ વાળા સ્ટુડન્ટ સુહાના શેખ. સુહાના ગુડ શેખ. મોર્નિંગ ઓકે. સર. ગુડ મોર્નિંગ Good morning. સુહાના. હાઉ આર યુ? નાઇસ. વોટ અબાઉટ યુ? નાઇસ. I am always okay દીકરા. My name is Suhana and I have scored 96 percentile and 91 percentage in standard 10. Absolutely good. Absolutely good. And what are your next planning? My plan for 11 and 12, આમ તો મારી કોમર્સ સ્ટ્રીમ ચૂઝ કરી છે મેં, બરાબર અને છે. પછી તો કરિયર ઓપ્શન છે જેમ કે CFA CMA એમાંથી કાંઈક કરીશ હવે. બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ ફાઇન. અને તમે જે પણ વિચાર્યું છે ને દીકરા, બહુ સરસ વિચારવું છે. અહીંયા જેટલા પણ રેન્કર્સ છે ને, ધોઝ હુ હેવ ચોઝન કોમર્સ, તો હું બિલકુલ ગલત નથી માનતો. કારણ કે કોમર્સ એ હવે એવું છે કે નેક્સ્ટ જેટલા બી ટોપર્સ હશે ને, દે વિલ શ્યોરલી જોઈન કોમર્સ. અમારે ત્યાં બી આ ટ્રેન્ડ છે, અમદાવાદમાં બી આ ટ્રેન્ડ છે કે મોટા ભાગના કોમર્સ પર જ હવે ટોપર્સ કોમર્સને વધારે પ્રિફર કરી રહ્યા છે બેટા. તો તમે બી બહુ સરસ ડિસિઝન લીધું છે, રાઈટ. અને આ 10th ની સ્ટ્રેટેજી આપણી કેવી રહી દીકરા, રીડિંગની કે બીજી ત્રીજી, અને મસ્તી મજા, બાકી એન્ટરટેનમેન્ટ એ બધું હતું કે નતું જીવનમાં? એ બધું તો હોય જ તે. બરાબર છે. અને એ રાખવું જ દીકરા, એ જીવનમાં રાખવું જ. જેટલા પણ બાળકો છે, તમે બી અત્યારે અનમ્યુટ કરીને કહી શકો છો ભાઈ કે કયા ફિલ્મો જોઈને, કઈ ઓટીટી પ્લેટફોર્મની સિરીઝ જોઈને સર કઈ વસ્તુઓ મોટિવેટ થાય, અને આખો દિવસ યુટ્યુબ ચેનલ પર વિડીયો જોયા કરવા ભણવાના, એ મહત્વનું નથી બેટા. જોડે જોડે એન્ટરટેન બી થવું, થોડીક મજા મસ્તી બી કરવી, રાઈટ. એક વાત કરું સર. સર એક વાત કરું. અમારા જે ટોપર છે એમાં ખાસ કરીને જેને હું નજીકથી ઓળખું છું એવા આરિફા શેખ અને સુહાના, એ લોકોનું એન્ટરટેનમેન્ટનું એક પ્લેટફોર્મ છે, હું તમને શેર કરું છું અહીંયા. હા, એ બિલકુલ લોકો બિલકુલ સર. બુક રીડિંગ કરે, એ લોકો બુક રીડિંગ કરે છે સર. વાહ શું વાત છે. આ સમયના અંદર આ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ટાઈમમાં બી એ લોકો હાર્ડ કોપીમાં બુક રીડ કરે છે, અને સારા સારા બરાબર છે, રાઇટર્સ બરાબર છે. ઓથર્સની બુક રીડ કરે છે. અને નો ડાઉટ કે આના માટે ગાઈડન્સ મળ્યું હશે 100%. નહીં તો અત્યારે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગના અંદર બાળકો જો બુક રીડ કરતા હોય, તો મને રિયલી સરપ્રાઈઝ થયું હતું જ્યારે મને જાણવા મળ્યું હા ત્યારે. હા, અને મને શાયદ પણ આ સરપ્રાઈઝિંગ લાગ્યું. પણ તમે બુક જો રીડિંગ અત્યારે આ બાબત એને પૂછશો તો એ તમને 10 બુકના નામ તો એમને જ આપી દેશે સર. ઇંગ્લિશ શું બુક વાત છે. સારામાં સારા ઓથર્સની બુક રીડ કરે છે સર. અને બહુ 100% ફાઇન, બહુ એને ફાઇન. અહીંયાથી મોટિવેશન મળ્યું છે. અચ્છા અચ્છા. બોલો સુહાનાબેન, આગળ બોલો. તો ટુ બી વેરી ફ્રેન્ક, કે બુક્સ આર યોર મોસ્ટ લોયલ ફ્રેન્ડ્સ. અને બુક્સ તમને જે આપી શકે ને જીવનમાં, કોઈ વ્યક્તિ તમને એટલું બધું ના આપી શકે જેટલું બુક્સ તમને આપી શકે. હું પણ આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ બુક્સ, અને જ્યારે પણ જરૂર હોય તો હું તમારું રેકમેન્ડેશન લઈશ. તમે મારું રેકમેન્ડેશન બુક્સમાં લેજો, આપણને ગમશે બેટા, રાઈટ ને? આરિફા યાદ રાખજે. બરાબર છે બેટા. બહુ ફાઇન. ખૂબ ખૂબ બેટા મજા આવી આપની જોડે વાત કરીને, અને બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. મને ખબર જ છે કે
હું ભવિષ્યના સીએ સાથે વાત કરી રહ્યો છું અને જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ તલાલા આવીશ ત્યારે તમને બધાને શ્યોર મળીશ અને તમે બી મારા માટે સમય કાઢજો સર. હા સર પાક્કું. સર બિલકુલ બિલકુલ. સર હજી એક A1 છે આપણા પાસે. A1 નું લિસ્ટ ઘણું લાંબુ છે. એટલે વાહ, શું વાત છે. મુફદ્દલભાઈ, મુફદ્દલ કપાસી, Just a minute. તારું ઇન્ટ્રોડક્શન આપ બેટા. યસ બેટા. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મારું નામ કપાસે મુફદ્દલ છે. જી. મેં સ્ટાન્ડર્ડ 10th માં 96.6% મેળવ્યા હતા ચલો સુપર. ને 91.5% આવ્યા હતા મારા. જી 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 જી. મુફદ્દલની ને મહેનત અમારે- પણ મહેકબેન લુંબાણીની જેમ છે. શાન પાણી પણ ઊંડું બહુ એમ. બરાબર છે. એટલે એની મહેનત થઈ તે પેલા સ્ટાર્ટિંગમાં દેખાતી નહોતી પણ છેલ્લે છેલ્લે એ પણ હાજીભાઈની ખાસ પ્રેરણા અને અમારે ઘનશ્યામભાઈની ગાઈડન્સમાં બરાબર છે. મેથ્સ સાયન્સમાં તો આમાં લોકોએ કઈ ઘટવા નથી દીધું છે. બહુ સરસ બેટા. હવે મુફદ્દલ આગળ શું પ્લાનિંગ છે બેટા ફ્યુચરનો? સાયન્સ લેવાનું છે. બહુ ફાઇન. અને સાયન્સ પછી આપણે આઈટી કોમ્પ્યુટર કઈ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે? સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે. વાહ, એટલે તમે કંઈક નવું કરવા માંગો છો એમ ને દોસ્ત? એટલે હું ભવિષ્યના કોન્ટ્રાક્ટને મળું છું એમ ને? એટલે જ્યારે હવે મારે સૌરાષ્ટ્રમાં ઊંચા ઊંચા બિલ્ડિંગ જોવું ભવિષ્યમાં 10 વર્ષ 15 વર્ષ પછી તો મારે મુફદ્દલને યાદ કરવાના એમ ને? ઇન્શાલ્લાહ. એબ્સોલ્યુટલી યાર બેટા, આજે બોલી જ ગયા છો ઇન્શાઅલ્લાહ, તો ઉપરવાળો મદદ કરશે જ 100%. બરાબર ને? અચ્છા, અને ઓનલાઈન વિડીયોઝ વધારે હેલ્પફુલ રહ્યા કે ક્લાસરૂમ ટીચિંગ, કે પછી બંનેનું મિક્સચર કરવું જરૂરી છે બેટા? શું લાગે તમને મુફદ્દલ? મેં તો બંનેનું મિક્સચર જ કર્યું હતું. બરાબર છે. અને આ છેલ્લા દિવસોની સ્ટ્રેટેજી કેવી હતી? જબરજસ્ત. હા, છેલ્લા દિવસે સર જે એમપી આપતા હતા ને એ જ બધા લર્ન કરીને ગયો હતો એક્ઝામ દેવા. બરાબર છે. સરસ. હવે 11-12 સાયન્સમાં આપણી સ્કૂલમાં અવેલેબલ ખરું સર 11-12 સાયન્સ, કે ખાલી કોમર્સ જ અવેલેબલ છે આપણે? ના, આપણે સાયન્સ નથી સાહેબ, આપણે કોમર્સ. આપણે સાયન્સ, આપણે કોમર્સ છે ખાલી. અચ્છા, તો મુફદ્દલ સ્કૂલ બદલવાનું આવશે બેટા, એવું થશે ને? હા. હા, પણ હવે આ શિક્ષકો નહીં મળે હે ને? તમે ચિંતા ના કરો, આપણે બધા ઓનલાઈન રેગ્યુલર મળતા રહીશું દીકરા. હા હા. બાકીના વિષયોમાં હું તમને હેલ્પ નહીં કરી શકું, પણ ઇંગ્લિશમાં હું તમને જરૂરથી હેલ્પ કરીશ બેટા. ચલો, નાઇસ મીટિંગ યુ બેટા. અને ભવિષ્યના સિવિલ એન્જિનિયરને મળીને મને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. જી 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 અહીંયા બેટા. એક ઇન્ફ્લુએન્સર અવેલેબલ છે સર, હે? અચ્છા, શું વાત છે? A2 ગ્રેડ સાથે. પોતે જ્યારે મેં કીધું હતું કે આપણા વિષયનો એક મતલબ વિડીયો બનાવો, તો સ્ટાર્ટિંગમાં તે 2K વ્યૂઝ આવી ગયા હતા અચ્છા. રીલ ઉપર. હમ. એટલે અમારા મહેકબેન ભોજાણીને રિક્વેસ્ટ કરું કે પોતે ઇન્ટ્રોડક્શન આપીને પોતે જે છે એ પોતાની વાત શેર કરશે. બિલકુલ બિલકુલ બિલકુલ. Hello, sir. યસ યસ મહેક, બોલો બોલો. First of all, thank you so much, DM Bhatt sir, Samir sir, for giving me opportunity to introduce myself. My name is Fojani Mahek Fatima, and I scored 94.45 percentile rank in class 10th board. Excellent beta, excellent. And what could I see right now? The wall behind you. મેં વોલ ડેકોર કર્યો છે, વેકેશન હતું. અચ્છા, એટલે વેકેશન નો તમે સદુપયોગ આવી રીતે કર્યો છે બેટા? હા અચ્છા, એટલે આ અલગ અલગ બસ આ. પ્રકારના લેન્ડસ્કેપ ના પિક્ચર છે ને એને આપણે પ્રિન્ટ આઉટ કરાયા છે કે જાતે ડ્રો કર્યા છે? ના, આ પ્રિન્ટ આઉટ કરાવેલા છે. આમાં બધા કોચ છે, પછી લાઈક કોચ છે જે તમને મોટિવેટ કરે ને એ બધી વસ્તુ વાહ છે. વાહ, વાઇબ excellent. ચેન્જ કરે એટલે. Vibe changing. હા, એટલે sometimes whenever we feel low, we can sit in front of this હા. wall and get self motivated. હા, યસ સર. બહુ ફાઇન બેટા, બહુ ફાઇન. મને તમારો આઈડિયા ખૂબ ગમ્યો. કદાચ મારી એકાદ નેક્સ્ટ રીલમાં તમે આવું પાછળ જુઓ તો સરપ્રાઈઝ ના થતા. યાદ રાખજો કે આ આઈડિયા મેં તમારી પાસેથી લીધો છે. હા સર, હું કરી જઈશ ને આવીને. બિલકુલ બિલકુલ દીકરા, બિલકુલ. અચ્છા, શેના પર વિડીયો બનાવો છો દીકરા?
એટલે સર હું વિડીયો નથી બનાવતી પણ આ અચ્છા. જે એમ એજ્યુકેશન ઉપર નાખવા ખાલી એક વિડીયો શૂટ કર્યો હતો લાઈક અચ્છા, થેન્ક યુ ઓકે. બધા ટીચર્સ ને કેવા અને ઓહો. ઈ વિડીયો ઉપર 2000 વ્યૂઝ આવ્યા હતા. તો પછી મને એ વિડીયો શેર કરવો પડશે બેટા. હા હા સર તમ તારે સમીર બિલકુલ સર મને કરી શેર દે કરો. છે. અચ્છા, હવે ફ્યુચરમાં શું પ્લાનિંગ છે બેટા? ફ્યુચરમાં અત્યારે કોમર્સ લીધેલું છે અને સ્કૂલમાં પહેલા અમને કહેશે કે કયા કયા કોર્સ છે એક આખો લેક્ચર આપવાના છે અમને જી તો જી પછી જી જી. ડિસાઈડ કરશું કે કયો ક્યાં ઇન્ટરેસ્ટ છે ને પછી ના, ફાઇનલ બિલકુલ કરશું. બિલકુલ બિલકુલ. જો બેટા આમાં છે ને તમને અકાઉન્ટન્સી બધા બાળકો માટે આ મારી સલાહ છે જે કોમર્સ લે છે કે જો અકાઉન્ટન્સીમાં ઇન્ટરેસ્ટ પડે તો તમારી પાસે સીએ છે, એસીસીએ છે, સીએમએ છે અને સીએફએ છે. અને જો તમે થિયરિટિકલ સબ્જેક્ટ્સમાં તમને વધારે ઇન્ટરેસ્ટ પડે છે તો કંપની સેક્રેટરી એટલે સીએસ નો કોર્સ છે, એમબીએ છે, એ બધા બહુ ખૂબ સરસ મજાના કોર્સિસ છે. અને આ ઉપરાંત જો તમને કોમ્પ્યુટર ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો બીસીએ છે, એમસીએ છે, બીએસસી આઈટી છે, એમએસસી આઈટી છે. હવે કોમર્સમાં એટલી બધી લાઇન્સ થઈ ગઈ છે કે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી દીકરા. અને અમારા બધાના આશીર્વાદ શુભકામનાઓ કાયમ તમારી જોડે રહેવાની છે દીકરા કે તમે ખૂબ સરસ પરફોર્મન્સ કરો જીવનમાં ખૂબ આગળ વધો. અમારા માટે બીજું એનાથી કઈ મોટી વસ્તુ હોઈ ના શકે. હંમેશા એક શિક્ષકને એવું હોય કે જો ડોક્ટરને એવું હોય કે એનો પેશન્ટ બીમાર પડે તો એને વધારે ગમે. બસ એક શિક્ષક જ એવો વ્યક્તિ છે કે જેને હંમેશા એવું હોય કે મારો બાળક જીવનમાં આગળ જાય તો એને વધારે નહીં થાય. કદાચ તમારા પેરેન્ટ્સ પછી માત્ર ટીચર્સ જ એક એવા વ્યક્તિ છે કે જેને તમારું રિઝલ્ટ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય એમ. રાઈટ? તો બેટા અમે 12માં પણ તમારા પ્રત્યેથી એવી જ અપેક્ષાઓ રાખીશું કે તમે ફરીથી આવી રીતે ઝૂમ યસ સર મિટિંગમાં આપણે રેન્કર્સ મીટ ફરી એકવાર કરીએ સર. ચલો બેટા, બેસ્ટ ઓફ હા લક ફોર યોર 100% સર. યા બેટા, થેન્ક યુ સર. યા બેટા. જી સર, 3 મિનિટ રહીએ સર. નેક્સ્ટ 3 મિનિટમાં ઝૂમ નેક્સ્ટ હવે મીટિંગ પતશે. 1 માર્ક. હા હા. નેક્સ્ટ 1 માર્ક માટે A1 લાવવા માટે રહી ગયા તમારે વૈભવભાઈ ધંધુકિયા. શોર્ટમાં તમને કહેશે. યસ વૈભવભાઈ, Introduction બોલો આપશે. બોલો. બેટા કોઈ ચિંતા નહીં, તમે અમારા માટે તો વિનર જ છો. તમે અમારા માટે A1 જ છો દીકરી. હેલો સર, યસ બેટા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. યા મારું નામ વૈભવ ધંધુકિયા છે. મેં એપ્રોક્સ બોર્ડ એક્ઝામમાં 95% સ્કોર કર્યો છે જી. અને 90% સ્કોર. બહુ મસ્ત બેટા. અને બેટા A1 એ માત્ર ગ્રેડ છે દીકરા. અને વૈભવને કોઈ ગ્રેડની જરૂર નથી. વૈભવ પોતે એક્સલન્ટ વ્યક્તિ છે એટલે કોઈ ચિંતા નથી. હજુ ઘણી બધી મંજિલો કાપવાની બાકી છે ત્યારે આપણે A1 ગ્રેડ લાવીશું. શું ફરક છે? જિંદગીમાં A1 રહેવું જરૂરી છે. માર્કશીટમાં A1 નહીં હોય તો ચાલશે. હવે આગળ શું વિચાર છે વૈભવ? શું કરવાની ઈચ્છા છે બેટા? 11th 12thમાં કોમર્સ લીધું છે મેં. બહુ ફાઇન બેટા. અને જ્યાં પણ મારી જરૂર હશે હું તો તમારા માટે હાજર જ છું બેટા. કોમર્સ જો સાયન્સમાં આપણે ખાલી ઇંગ્લિશમાં મદદ કરી શકીએ પણ વેન ઇટ કમ્સ ટુ કોમર્સમાં આપણી પણ આખી ટીમ છે. એટલે તમે એવું ના સમજતા કે માત્ર સમીર સર કે તમારા સ્કૂલની ટીમ તમારી જોડે છે ને. ઇટ્સ નોટ લાઈક ધેટ. અમે બધા બી તમારી જોડે કાયમ રહીશું જ બેટા. થેન્ક યુ. બરાબર ને? તો બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર દીકરા. રાઈટ? અને આગળ શું સીએ બનવાની ઈચ્છા છે? શું બનવાની ઈચ્છા? હજી તો નથી કર્યું. હજુ ડિસાઈડ નથી કર્યું? અરે આરામથી કરો, કોઈ ચિંતા નથી. યસ સર. આરજવ. યસ આરજવ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ બેટા. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. બરાબર છે દોસ્ત. અને હવે શું રિઝલ્ટ શું છે બેટા? થોડો નાનકડો ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ શાહ આરજવ અને મેં 10thમાં 90.86% આવ્યા છે. અચ્છા, અને પર્સન્ટેજ 85.83. બહુ ફાઇન બેટા. ખૂબ સરસ. અને મહેનત કેવી રહી આખા વર્ષ દરમિયાન? આખા વર્ષમાં સ્ટાર્ટિંગમાં વધારે કરી છે. બરાબર છે. પેલા તો અને મોબાઈલમાં એકલું હતું એટલે. હા, એ મોબાઈલ બેટા છે ને, જો આ એક એવી વસ્તુ છે કે મોબાઈલ જો આપણે વહેલો છોડીએ ને તો વધારે બેટર. જો કે તમે હવે એ વાતને સમજી ગયા હશો કે જો થોડોક 1-2 મહિના વહેલો છોડ્યો હોત તો કદાચ રિઝલ્ટ અલગ હોત. ત્યારે બી તમારું રિઝલ્ટ ખૂબ સરસ છે બેટા. પણ ઓબ્વિયસલી મેન કે 12thમાં આપણે આ જ વસ્તુ થોડીક વહેલી કે મૂકી દઈએ તો વધારે બેટર. આપણે મોબાઈલનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ. આપણે એવું વિચારવું જોઈએ કે મોબાઈલ આપણે માત્ર એજ્યુકેશન પર્પઝથી યુઝ કરીએ. પછી કોલેજમાં આવ્યા પછી બેટા આપણે મોબાઈલ
પપ્પા બી આપણને આપી દેશે અને કોઈ તમારા પર એવું બર્ડન નહીં કરે કે મોબાઈલ ના યુઝ કરો, રાઈટ? એટલે મારા મત પ્રમાણે એ સારું જ છે તમે મોબાઈલ વહેલો છોડ દો તો, બરાબર ને બેટા? હા. હવે આગળ શું વિચાર છે દીકરા? સર 11th અને 12th માં કોમર્સ, પછી 12th પછી બીબીએ નો વિચાર છે. હા, બીબી એમબીએ હજુ પણ બહુ સરસ મજાની લાઈન છે, તો તમે બિલકુલ એમાં જઈ શકો છો. બહુ ફાઇન. તો બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. યસ આરજો, આપણી વાત થોડી અધૂરી રહી ગઈ દીકરા, અનમ્યુટ કરવું પડશે. હા સર. બસ બસ બસ. તો બેટા બીબી એમબીએ બહુ સરસ મજાની લાઈન છે દીકરા, રાઈટ? એક એવો ટ્રાય કરજો કે 12th માં એટલા સારા પર્સન્ટેજ લાવો તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં 2 કોલેજીસ છે. કેએસ વૈભવ પણ સાંભળે આ વાત. અચ્છા, વૈભવ પણ વૈભવ બીબીએ જ ધંધુકિયા કરવા વાત માંગે છે. સાંભળે. અચ્છા અચ્છા અચ્છા. એટલે જેટલા પણ બાળકો બીબી એમબીએ કરવા માંગે છે એ લોકો માટે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી એ છે દીકરા કે ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે 2 કોલેજીસ છે. એક કેએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને બીજી છે બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ. અને આ બંનેમાં લગભગ 85% હોય. પર્સન્ટેજ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પર્સન્ટાઇલ, પર્સન્ટાઇલ તો 95 96 ની અરાઉન્ડ હશે. તો લગભગ તમને અહીંયા મળી જાય. લગભગ 40 સીટ કેએસ માં અવેલેબલ છે ને એટલી જ સીટ બીકે માં હોય છે. તો આપણે 100 સીટ ગણીને ચાલીએ તો 100 સીટ એટલે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ ઓફ ગુજરાત will take the admission in KS or BK School of Management. તો બેટા જેટલા પણ લોકો એમબીએ કરવા માંગતા હો, બીબીએ એમબીએ, તમે એક આ વસ્તુ તમારા મગજમાં રાખજો કે સર મારે કેએસ કે બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં જ એડમિશન લેવું છે, રાઈટ? બાકી હોસ્ટેલ બધી ફેસિલિટી અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ હોય છે. પણ આપણા મગજમાં આપણે આ એક વસ્તુ રાખવાની છે કે આપણે કેએસ અને બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં જઈએ તો વેલિડ મળશે. યસ સર, હજુ કોઈ આપણું રેન્કર? ના, થેન્ક યુ સર, તમે ખૂબ ખૂબ ચલો, ખૂબ અમારી માટે મીટિંગ આનંદ નું થયો. અરેન્જમેન્ટ કર્યું. જી જી જી. બહુ જ વિદ્યાર્થીઓ જે છે એ અમારા થેન્કફુલ છે. ખાસ કરીને જે બધા વિદ્યાર્થીઓ વારાફરતી એક વાર પોતે સરને થેન્ક યુ કહે છે લાઈનમાં. બરાબર, આપણે શરૂ કરશું આપણા ટોપર્સ થી. બરાબર, A1 વાળા તમામ ખાસ પેલા સરને થેન્ક યુ કહી દો એકવાર. બરાબર છે. અને આખી મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નાઝીમભાઈ, બરાબર છે, સાહિલ સર, ઘનશ્યામ સર આજે અવેલેબલ નથી, અમારા માનનીય ટ્રસ્ટી, બરાબર છે, નાઝીમ સર, તમામ વતી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાળકો બધા એક વાર સરને થેન્ક યુ કહી દો. થેન્ક યુ બેટા. યસ યસ, થેન્ક યુ. ચાલો એક સાથે શરૂ કરો. યસ બેટા. થેન્ક યુ સર. થેન્ક યુ સર. બસ આપણે હવે 12 પછી મળવાનું છે ફરી એકવાર. હા, ચલો બેટા. બાય બાય. 100% સર. યસ બેટા, શ્યોર. બાય. યસ સર, બાય. કરવા માટે